टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी निरीक्षक अंसार आफरी अपनी साथ जोड़ा गया है। नीरज, गुड मॉर्निंग अगेन। क्या स्टॉक्स आज फोकस में राखीशुं? जी गुड मॉर्निंग। અને આજના દિવસે જે આપણે સ્ટોક્સ ફોકસમાં રાખવાનો છે, સૌથી પહેલાં તો મહિન્દ્રા અને ઇન્ડિગોના સ્ટોકને ફોકસમાં રાખજો, કારણ કે ઇન્ડિગોએ જે 6E ના નામના ઉપયોગ સામે મહિન્દ્રા પર જે કેસ કર્યો હતો એને લઈને આજે દિલ્હી હાઈકોર્ટની અંદર એક સુનાવણી થવાની છે. નવી એવી BE6નું નામ બદલીને BE6 રાખવામાં આવ્યું છે અને ઇન્ડિગોએ MNMના 6E નામના સામે વાંધો ઉઠાવ્યો હતો. ખાસ કરીને નવી એવી ટ્રેડમાર્ક BE6E છે, માત્ર E6E નહીં એવું MNMનું કહેવું છે અને કંપનીનું રજિસ્ટ્રેશન अलग इंडस्ट्री माटे छे અને अलग अलग इंडस्ट्री होवाथी 6E पर कोई संघर्ष नहीं एवं पण MNMએ કહ્યું છે. જોઈએ હવે અહીંયાથી આજે દિલ્હી હાઈકોર્ટની અંદર કોઈ સેટલમેન્ટ થાય છે કે પછી અહીંયા કોઈ કેસની સુનાવણી આપણને આગળ વધતી દેખાય છે, પરંતુ આ બંને પર એક ફોકસ રાખવાનું છે, કારણ કે MNM પોતાના નવા પ્રોડક્ટને લઈને ઘણું અગ્રેસિવ અહીંયાથી આપણને લાગી રહ્યું છે. બીજી તરફ બાયોકોન પર એક નજર રાખજો. અહીંયાથી US FDAનું એક્શન એક વખત પોઝિટિવ આવતું દેખાઈ રહ્યું છે. આપણને ખબર છે અગાઉ બેંગ્લોર યુનિટને ખાસ કરીને અમુક અવલોકનો આપવામાં આવ્યા હતા, ત્યારબાદ ફરી પાછું એક વખત ઇન્સ્પેક્શન થયું છે અને કંપનીને બેંગ્લોર પ્લાન્ટને એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટમાં વોલન્ટરીલી એક્શન ઇન્ડિકેટેડ એટલે કે VAIનું સર્ટિફિકેટ ખાસ કરીને આપવામાં આવ્યું છે. API યુનિટને અહીંયાથી EIR મળ્યો છે, એટલે થોડુંક પોઝિટિવ છે કંપની માટે. અહીંયા અગાઉ એક US FDAના એક્શન આપણને જોવા મળ્યા હતા, એટલે કદાચ આજે તમને બાયોકોનમાં એક પોઝિટિવિટી દેખાઈ શકે છે. બીજી તરફ પેટીએમ પર ખાસ નજર રાખજો, કારણ કે પેટીએમ સિંગાપોર પેપે કોર્પમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહ્યું છે. પેપે કોર્પોરેશન એક જાપાની પેમેન્ટ ફર્મ છે અને આ પેપે કોર્પ ડીલ લગભગ 2364 કરોડની અંદર થઈ શકે છે અને ડીલની રકમનો ઉપયોગ ત્યાંથી પેટીએમ પોતાના ભવિષ્યના જે ઉપયોગ છે એના માટે કરી શકે છે અને પેને ટેકનોલોજી પ્રોડક્ટ ઇનોવેશન માટે સપોર્ટ આપતું રહેશે એવું એમણે ખાસ કરીને કહ્યું છે. એટલે હવે અહીંયાથી જોવાનું એ છે, કારણ કે જો પેટીએમની જે સમસ્યાઓ અમુક ઊભી થઈ હતી, પેટીએમ બેંકની એક બંધ થયા બાદ ત્યારબાદ તેઓ ઘણી બધી પોતાની અસેટ વેચી રહ્યા છે અને ખાસ કરીને આ બીજી એવી મોટી અસેટ છે. પહેલાં ટિકિટિંગ પ્લેટફોર્મ વેચ્યું હતું અને હવે આ પ્લેટફોર્મ તેઓ ખાસ કરીને વેચવા જઈ રહ્યા છે. આ તરફ તમને ગોદરેજ કન્ઝ્યુમર પર ખાસ કરીને એક નજર રાખજો, કારણ કે FY23 Q3ની તેમણે અપડેટ આપી છે અને ખરાબ અપડેટ તેમણે આપી છે. કહ્યું છે સ્થાનિક કારોબારમાં માંગની સ્થિતિ હજુ પણ ખરાબ છે. હવામાન બદલવાથી હોમ ઇન્સેક્ટિસાઇડ કેટેગરી પર દબાણ છે. Q3 વોલ્યુમ ગ્રોથ ફ્લેટ રહેવાનું અનુમાન છે. ખાસ કરીને જે પામઓઇલના ભાવની અંદર વધારો થયો હતો, લગભગ છેલ્લા વર્ષની અંદર 20 થી 30% જેટલા ભાવ વધ્યા છે, એને લઈને સાબુ કેટેગરી પર અસર આવતી જોવા મળી છે. Q3માં મિડલ સિંગલ ડિજિટ સેલ્સ ગ્રોથ એક રહી શકે છે અને સ્ટેન્ડઅલોન એબિટા માર્જિન 24 થી 27% વચ્ચે રહી શકે છે. મોંઘવારી વધવાથી માર્જિન પર અહીંયા દબાણ શક્ય છે. ઇન્ડોનેશિયા કારોબાર સારું પ્રદર્શન કરી શકે છે, જ્યારે આફ્રિકા, US, મિડલ ઇસ્ટ આ બધી જગ્યા પર વોલ્યુમની અંદર એક દબાણ આવતું જોવા મળે છે. એટલે જુઓ, જે Q2ની અંદર આપણે જોયું FMCG કંપનીઓમાં જે એક મોટું દબાણ હતું તે કદાચ આપણને ફરી પાછું એક વખત યથાવત રહેતું દેખાય. થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસે ચોક્કસથી ગોદરેજ કન્ઝ્યુમર પર તમને આવતી જોવા મળી શકે છે. જોકે જો જેફરીઝ બાયનો કોલ આપી રહ્યા છે, 1550ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહ્યું છે કે પ્રી ક્વાર્ટર અપડેટ જે આપી છે એ ક્વાર્ટર એન્ડ પહેલાં અને ખાસ કરીને સોપ અને હોમ ઇન્સેક્ટિસાઇડ બંનેની અંદર એક વોલ્યુમની અંદર ઘટાડો આવતો જોવા મળી શકે છે. જોકે એમનું અહીંયાથી એ પણ કહેવું છે કે જે આ રિલીઝ આવી છે એનાથી રોકાણકારો થોડાક ચિંતામાં આવી શકે છે, કારણ કે સ્લોઈંગ ડાઉનના જે સંકેતો અહીંયાથી ખાસ કરીને મળી રહ્યા છે એને લઈને એક ફોકસ અહીંયાથી રાખવાનું છે. બીજી તરફ JSW એનર્જી પર એક નજર રાખજો. આજના દિવસે તમને અહીંયા થોડી ઘણી પોઝિટિવિટી દેખાશે, કારણ કે એમની સબસિડરી કંપની છે JSW ન્યૂ એનર્જી અને NTPC પાસેથી લેટર ઓફ અવોર્ડ એક્સેપ્ટન્સ મળ્યો છે. લગભગ 400 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ માટેનો LOA મળતો દેખાયો છે. એટલે JSW એનર્જી આજે આ બાબતે થોડું ઘણું પોઝિટિવ રિએક્શન દર્શાવી શકે છે. આ ઉપરાંત તમારે નજર રાખવાની છે ડેલ્ટા કોર્પ પર. કંપની અને ડેલ્ટિન હોટેલ અને રિસોર્ટ વચ્ચેની ડીલમાં થોડોક સુધારો થયો છે. અહીંયા હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ બિઝનેસને ડેલ્ટા પેનલેન્ડની અંદર હવે ડીમર્જ કરવામાં આવશે અને શેર એન્ટાઇટલમેન્ટ રેશિયોમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે ડીમર્જર પછી ડેલ્ટા પેનલેન્ડના શેરહોલ્ડરને એક શેર પર એક શેર અપાશે. એટલે ખાસ કરીને આપણે અગાઉ જોયું તો આ કંપની પોતાનો જે હોસ્પિટાલિટી અને ખાસ કરીને કસિનોનો બિઝનેસ છે અને રિયલ એસ્ટેટનો બિઝનેસ છે બંનેને અલગ કરવા માંગે છે. હવે ખાલી આપણે કંપનીનું નામ
નામ બદલી રાખ્યું છે, એટલે કોઈ બહુ મોટો ફરક તમને કદાચ અહીંયા આવતો જોવા નહીં મળે. પરંતુ આજે તમારે જે નજર રાખવાની છે એ છે વેલ્સપન કોર્પનું કાઉન્ટર. એક બહુ મોટો ઓર્ડર કંપનીની અહીંયા યુએસ તરફથી આપણને મળતો દેખાયો છે. કંપનીને યુએસમાં HSAW અને HFIW પાઇપ માટેના 2 મોટા ઓર્ડર મળ્યા છે. ખાસ કરીને નેચરલ ગેસ પાઇપલાઇનના પ્રોજેક્ટ માટેના આ ઓર્ડર છે અને 7,000 કરોડથી વધુના આ ઓર્ડર બુક હવે યુએસનો જે પ્લાન્ટ છે એની અહીંયાથી Q3 FY25 માટે આપણને થતી દેખાઈ રહી છે. જોકે આનો અમલ FY25 FY26ની અંદર કરવાનો છે, એટલે આમ તો પોઝિટિવ છે કંપની માટે. જોઈએ અહીંયા આજે પોઝિટિવ રિએક્શન આપવું જોઈએ, કારણ કે 7,000 કરોડ પર ઓર્ડર બુક પહોંચવી કંપની માટે ઘણું પોઝિટિવ કહી શકાય. આ ઉપરાંત તમારે NLC ઇન્ડિયા પર નજર રાખવી પડશે. ઓડિશાના પત્રપારા દક્ષિણમાં કોલસાની ખાણ માટેના તેઓ સૌથી ઓછી બોલી લગાવી હતી અને કોલસા મંત્રાલય દ્વારા તેમને આ ખાણ ફાળવવામાં આવી છે. એટલે NLC ઇન્ડિયા પર ખાસ ફોકસ રાખજો. લગભગ જો મારું ધ્યાન હોય તો લગભગ આ બીજી કે ત્રીજી માઇન માટેની તેમને ઓડિશાની અંદર આ બીડ જીતી છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે. આ ઉપરાંત સુવેન ફાર્મા પર નજર રાખજો. કંપનીએ યુએસથી NJ બાયોમાં 56% જેટલા હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કર્યું છે. હવે કંપનીએ વધુ ડિટેલ અહીંયાથી આપણને આવશે, એટલે એના પર આપણે ચર્ચા કરીશું. પરંતુ એક રીતે આ સમાચાર પોઝિટિવ છે સુવેન ફાર્મા માટે, કારણ કે યુએસની અંદર તેમનું અહીંયાથી ખાસ કરીને પ્રેઝન્સ વધશે અને પોતાની જે પ્રોડક્ટ છે એને વેચવા માટેનું એક મોટું માર્કેટ પણ તેમને મળી રહેશે. આ ઉપરાંત તમારે ઉનોમિન્ડા પર ખાસ નજર રાખવાની છે, કારણ કે કંપનીએ પુણેના ખેડ પ્લાન્ટ ખાતે કમર્શિયલ ઉત્પાદન ચાલુ કર્યું છે. 4 મેગાવોટનું કમર્શિયલ ઉત્પાદન કંપની અહીંયાથી શરૂ કર્યું છે, એટલે થોડો ઘણો ઇફેક્ટ આજે આવશે. કોઈ બહુ મોટા ઇફેક્ટ તમને આજે જોવા નહીં મળે, પરંતુ કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે. બીજી તરફ સીએટ પર તમારે ખાસ કરીને નજર રાખવાનો છે. કંપનીએ કેમ્સો બ્રાન્ડ ઓફ હાઈવે ટાયર અને ટ્રેક બિઝનેસનું અધિગ્રહણ કરવા જઈ રહ્યું છે. કંપની ટાયર અને ટ્રેક બિઝનેસમાં મિશેલિન પાસેથી લગભગ $225 મિલિયન અંદર આ અધિગ્રહણ કરવા જઈ રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. કોસ્મો બ્રાન્ડનું આ અધિગ્રહણ સીએટ માટે થોડું ઘણું પોઝિટિવ છે. જોકે ડીલને લઈને હજી આપણને કોઈ એવા મોટા એ જોવા નથી મળ્યા કે કયા લેવલ પર ડીલ થઈ છે અને કેટલી વેલ્યુએશન પર થઈ છે, પરંતુ કંપની માટે એક પોઝિટિવ અસર અહીંયાથી ચોક્કસ છે. બીજી તરફ ગોદાવરી પાવર GPIL પર એક ખાસ નજર કરજો. GPIL જમ્મુ પિગમેન્ટમાં લગભગ 51% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. અધિગ્રહણ બાદ કંપની હવે નોન ફેરસ સ્પેસની અંદર પ્રવેશ કરવા જઈ રહી છે અને રિસાયકલિંગ બિઝનેસ માટે તેમણે ખાસ કરીને અધિગ્રહણ અહીંયાથી કર્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ગોદાવરી પાવર આજે થોડું ઘણું પોઝિટિવ રહેશે. અને છેલ્લે બજાજ હેલ્થ પર એક નજર રાખવાની છે. કંપનીને વડોદરા સ્થિત API મેન્યુફેક્ચરિંગ સાઇટને મંજૂરી મળી છે થેરાપ્યુટિક્સ ગુડ એડમિનિસ્ટ્રેશન ઓસ્ટ્રેલિયા તરફથી. હવે આ જે મંજૂરી છે લગભગ 24 મહિના માટેની રહેશે અને આ કંપની આ જે પ્લાન્ટ છે ઓલરેડી US FDA અને EU તરફથી અપ્રૂવડ આવતો દેખાયો છે, એટલે આની અંદર વધારે એક ઓસ્ટ્રેલિયા તરફથી જે એક આ મંજૂરી મળી છે એને લઈને હવે ઓસ્ટ્રેલિયા માટેનું માર્કેટ પણ કંપની માટે ખુલતું દેખાશે. થોડીક પોઝિટિવ અસર અહીંયા દેખાઈ શકે છે, તો આ બધા પર ખાસ નજર રાખીશું. પરંતુ ખાસ આજે તમારે ગોદરેજ કન્ઝ્યુમર અને FMCG પેક પર નજર રાખવાની રહેશે, કારણ કે આજે FY23ની જે નબળી અપડેટ પ્રી ક્વાર્ટર અપડેટ આવતી દેખાઈ રહી છે એ થોડીક થોડીક ચિંતાજનક અહીંયાથી આપણે દેખાઈ શકે છે. જી, ઘણી બધી કંપનીઓ આજે ફોકસમાં આપણે રાખવાની છે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આ ટોપ સ્ટોક્સ આપણે જાણ્યા અને હાલ